હે સ્વામી બાપા, અમે સભામાં થોડા મોડા પડીએ, નિયમ ધર્મમાં પણ ઘણીવાર મોડા પડી જઈએ, પરંતુ આપનામાં જીવ જોડીને આપના ચરણ સ્પર્શ વગેરે અંગત લાભ લીધા કરીએ તો શું અમે કાંઈ ઓછું કર્યું કહેવાય? અરે કહેવાય ઓછું, બહુ જ કહેવાય, અતિશય કહેવાય. એટલે કહેવાનું શું કે આ વાત કરી એમાં આપણે બહુ જ કરીએ છીએ એમ થઈએ છીએ, બહુ જ આપણે કરી નાખ્યું એમ કહીએ છીએ. આ તો અનંત જન્મનું બધું કાઢવાનું છે. અનંત જન્મનું જે અંદર પેઠું છે એ બધું કાઢવા માટે એક દાડાનો સત્સંગ કામ ના આવે. મહારાજે તો એની બહુ મોટી વાત કરી છે કે આ સંતો મહારાજ કે ભાઈ પેલા નહીં મોટો એ હોય ને મુક્તાન સ્વામી પર્વત જેવા વાત કરનારા હોય ને એ છે ને, એ શું વાત છે? બ્રહ્માના કલ્પ સુધીની આવડતા કહો. આ તમારે તો 50-100 વર્ષમાં ખપી જવાના છે. તો બ્રહ્માનું આયુષ તો છે આપણા એક પલકારાની અંદર આંખનો આમ મારો એમાં 666 વર્ષ એનો જતા રહે બ્રહ્માનો. પછી હવે આપણે કેટલું જીવીએ, એના કેટલા વર્ષ થયા? એટલું મોટું આયુષ આપણે હોય. આ તો 5 વર્ષમાં જઈએ ને 50 વર્ષમાં જઈએ ને 100 વર્ષમાં જઈએ, પણ પહેલાં તો આયુષ એટલું ભોગવે જ, એટલું બધું એનું આયુષ હોય બ્રહ્માના કલ્પ, બ્રહ્માના જેટલું કલ્પ. પછી બીજું શું કે મેં શ્વેતદીપ જેવું સ્થાન હોય. પાછું કહો હા કંઈ આ ધમાધમ મોટરો ચાલે છે એમાં નહીં, લંડન અમેરિકાના મોટા મોટા બિલ્ડિંગોમાં નહીં, પણ શ્વેતદીપની અંદર ત્યાં રહેવાનું અને ઝાડ નીચે રહેવાનું, ઝૂંપડાની અંદર રહેવાનું. નહીં બંગલા, નહીં મોટર, નહીં હોટલ, સિનેમા, 5 સ્ટાર કોઈ મળે નહીં. આપણે તો 5 સ્ટાર જ ગોતીએ પહેલાં. હવે આવા બધા સુખ ભોગવો અને પછી આ વાત કરીએ એ વાત ક્યાંથી બની શકે? તો સાહેબ કે એ 5 સ્ટાર ટ્રેકર છે ને, પણ અહીંયા બદ્રિક આશ્રમની અંદર આ રીતે ઝાડ નીચે ઝૂંપડામાં કાયમ રહેવાનું, ઠંડી ઉનાળો હોય તોય પણ, અને ભગવાનનું ભજન કરવાનું થાય. એટલે કે બદ્રિક આશ્રમ જેવું સ્થાન હોય અને બ્રહ્માના આયુષ જેટલું, આપણું કલ્પ જેટલું આયુષ હોય, અને પાછા ત્યાં સત્સંગ ગોપાળાન સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા બધા, ગુણાન સ્વામી જેવા બધા સંતો હોય, એનો સમાગમ હોય. પછી શું થાય? તારે સત્સંગ થાય. એટલે હવે આ વાત આવી, એમાં કેટલું વાત આવી. બ્રહ્માના આયુષ સુધી તમે આ સત્સંગ કરો તારે સત્સંગ થાય, અને એવા પુરુષ મળે તો સત્સંગ થાય, બીજું નહીં. એટલે ગુણાન કહે છે કે આપણને એવું જ મળ્યું છે પણ સમજાતું નથી. ગુણાતા જો ડૉક્ટર સ્વામી વાત કરે છે કે 1 મિનિટ સેકન્ડમાં, ડૉક્ટરની વાત કરે કે જેટલું તમે આટલા વર્ષો કરો તે ના થાય 1 સેકન્ડમાં થાય, બધી વાત કરે. ભલે ટેકનોલોજીની વાત કરે છે, બરાબર છે. આજે ટેકનોલોજી કેટલું એકદમ થોડા સમય થઈ જાય ને, પેલું હોવર કરી, એમાં સત્સંગ જો આવો મળી જાય તો આપણે 1 સેકન્ડમાં જે કંટ્રોલ કલ્પે ના થાય આ થાય. એમ લાખો જન્મે જે કામ આપણાથી ન થઈ શકે એ આ જન્મે આપણું પાર પડી જાય, ભગવાન સંતને ઓળખાણ થઈ જાય તો, એના સ્વરૂપનો નિષ્ઠા થઈ જાય, એની દ્રઢતા થઈ જાય કે આપણું જે છે આ છે, જે સર્વસ્વ આપણે આ જગતને માન્યું છે પૈસા ટકાની, એ આપણું સર્વસ્વ છે જ નહીં. દરેક ઠેકાને મૂકતા જ આવ્યા છે, છોડતા જ. એનું આપણી સાથે કહ્યું આ જો મળ્યો છે સંગ આ વખતે, આ એ સત્સંગનો લાભ લઈ લઈએ તો એનાથી આપણું આ જન્મે થઈ જાય, બીજો જન્મ ધારણ કરવો જ ના પડે એવો સત્સંગનો પ્રતાપ છે. તો એ સત્સંગ આપણે જે મળ્યો છે એનું અહોહો આનંદ આપણને રહેવું જોઈએ. હવે આપણે કે તમે તો આવીએ ને ના આવીએ સત્સંગમાં તોય ચાલે, નિષ્ઠા તો છે, નિષ્ઠા તો છે, પણ ખરેખર નિષ્ઠા હોય તો એ તો ઘરમાં રહે જ નહીં, ઘર બહાર જ નીકળી મંદિરમાં આવીને બેસી જાય. ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેજમાં આવે નહીં. આ બધી વાતો કેટલી જબરજસ્ત છે. આ કોણ ગુનાથી અહીં બોલે છે? મહારાજના શબ્દો છે, એનો વિચાર કરવાનો. ખરેખરું જ્ઞાન એટલે શું? પૈસા ટકા કમાવાનું, બંગલા કરવાનું, અને બધી રીતે આમ શું કે પોલિટિકમાં પડીને બધા કઈ પૈસા ભેગા કરવાનું, કૌભાંડો કરવાનો, એને માટેનું નથી. આ છે એટલે ભગવાનને સંત જે મળે ને સત્સંગ, એ મોટી વાત છે. તો શું કે આ જન્મે થઈ જાય લો, એ એટલે એક દિવસે થતું નથી. તમે એક દાડો પૈસાદાર પણ થતા નથી. ત્યાંથી અહીંયા દેશમાંથી પૈસાદાર થઈ ગયા. હવે કેટલી મહેનત કરી ત્યારે આપણે આ એકાઉન્ટ કરી થોડા પૈસા મેળવ્યા છે.
પણ હજુ કરોડપતિ તો થયા નથી. એમ પછી કે ના હું કરોડપતિ કેવી રીતે થઈ જાઉં એમ, પણ એની અંદરનો પ્રોસેસ કરવો પડે. એક દિવસે આ લાઇટ થઈ નથી, એને કેટલા વર્ષો સુધી એની સાધના કરી છે, એને ઇલેક્ટ્રિક પેદા કરવા માટે સાધના કરી છે. તો આજે બટનના બંધ થઈ જાય, ક્યાં તો મંદિરમાં આવ્યા છે, અમારું કામ કેમ ના થયું, અમારો છોકરો હાજો કેમ ના થયો, અમારું કામ કેમ ના થયું, એવું થઈ જાય. અમારી ભાઈ સાધના છે. એ સાધના કરતા જ્યારે ભગવાનની વિશેની આપણી દૃઢ ભાવના થશે તો સાંઈક આપણું કામ છે આ જન્મે થઈ જ જવાનું છે, હકીકત વસ્તુ છે. પણ એ નથી રહેતું, એટલે પછી આપણને આવા વિચારો થાય છે કે ભાઈ આ સત્સંગ કંઈ ત્યાં જઈને જ કરવો, મંદિરમાં જઈને કરવો, જે કરો એટલું ઓછું, ન કરો એટલું ઓછું છે સત્સંગની અંદર. કારણ કે આપણે ઓફિસમાં જવાનો ટાઈમ મળે ને, અહીં હવે ટાઈમ ના મળે કેવું કહેવાય. વેપાર કરવાનો ટાઈમ પૂરેપૂરો લઈએ, એમાં ચાલે છે કે ના આજ નથી જવું, દુકાને નથી જવું, ઓફિસે નથી જવું, આજે આપણે દેશ પરદેશને માટે આ ધંધા માટે નથી જવું, એવું થાય. કંઈ થતું નથી, તરત જ કે આ છે જવું જ છે. અને એવું છે અહીંયા કોઈ સારા તમારા પ્રેસિડેન્ટને મળવાનું થાય તો વાર લાગે, મોડા હોય તો ઊભા થઈને જાય કે પ્રેસિડેન્ટને આજે મારી મુલાકાત છે, મને એપોઇન્ટમેન્ટ મળી છે. ઓહો પ્રેસિડેન્ટને મળી, ડૉક્ટર જોઈને હિસાબે તો પ્રેસિડેન્ટને કોણ બધું કે એને ભગવાનને મળવાનું હોય ત્યારે ત્યાં વિચાર થાય કે ના ના દર્શન નહીં જાય, ચાલો પહેલે તો પેલો ઉબડકો થાય છે. તો એટલો ઉમળકો જો ભગવાનમાં થાય તો કામ ના થઈ જાય. પેલા પાસે જઈને ઓટો મારીને પાછા આવવાનું છે, કંઈક બીજું કંઈ આપવાનું છે, અને કાં તો તમે મારા ફંડમાં પૈસા ભજો 2 કરોડ રૂપિયા, એ વાત કરે, બીજું શું કરે. એટલે એ બધી વસ્તુનું છે કે તમે એ ભગવાનના માટે એટલી તાલાવેલી હોવી જોઈએ. આપણને એક ક્ષણ પણ એના વગર વીતવી ના જોઈએ, આ એક ક્ષણ પણ ના વીતવી જોઈએ. એટલે આપણે આપણું કામકાજ કરો, એને માટે કંઈ ના નથી પાડી, પણ છતાં જે આ નિમશક મંદિરમાં આપણે જવું, દર્શન કરવું, પાઠ પૂજા કરવી, એ બધું કરવાનું આવશ્યક જ છે એમ. પણ એમાં કોઈ ના જઈએ તો ચાલે, ખાધા વગર ચાલે. તરત સવારના પહોરમાં બ્રેકફાસ્ટ, અને ઘરમાં ઓર્ડર થઈ ગયો કે સારામાં સારી ચા, સારામાં સારો બ્રેકફાસ્ટ બનાવજો ઉઠતાની સાથે. અરે ઉઠતાની સાથે કંઈ એને સંભાળે દેનું, ભગવાનને સંભાળો જેને તમને જાગૃત કર્યા. આપણે ઊંઘમાં જઈ શકાય એવું નથી, અને ઊંઘમાંથી જાગી શકાય નથી. એ ભગવાનની ઈચ્છાથી જ જગાય છે ને જવાય છે. આખે આરોટા જ કરો ને આખી રાત મસરૂના ગારલામાં, તો ઊંઘ જ ના આવે. પણ ભગવાનની ઈચ્છા હોય તો આવે છે. ભગવાન ઊંઘમાં લઈ જાય ને બહાર એ લાવે. તો એ ભગવાનની યાદ કરો કે આટલી બધી સગવડ આપી, મનુષ્ય શરીર આપ્યું છે, આપણને હવા ફ્રી આપી, આ બધી કંઈ ઓક્સિજન પૈસા ભરવા પડે, આ ભરવા પડે. એટલે એને સૂર્યપ્રકાશ આપ્યો, અને લાઇટ પણ પૈસા છે, એને લાઇટના પૈસા નથી ભરવું પડતા. એ તોય ભગવાન આપણે તમે ના કરો સંભાળો તો એ રાજી છે, અને આ પૈસા ભરો છો તોય દુઃખી છો. એટલે કહેવાનું શું છે કે આપણે એ વખત બેન જેમ ચાલતું નથી કે ઓક્સિજન વગર આપણે રહી શકતા નથી. 24 કલાક ઓક્સિજન આપણે જોઈએ જ છીએ, ખાવાનું પણ આપણે દરરોજ જોઈએ જ છીએ. તો મંદિરનું કામ છે, સત્સંગનું કામ છે, ભક્તિ કરવાનું કામ છે, એટલું જ અગત્યનું છે, થવું જ જોઈએ. તો આપણે સમજ્યા કહેવાય, તો આપણને જ્ઞાન થયું કહેવાય, કે મહિમા સમજ્યા કહેવાય. પણ અહીંયા આગળ સાઈડમાં કરી દઈએ, અને પહેલો નંબર આવે કે સાઈડમાં નથી કરવાનું, પહેલું કામ આ છે. ભગવાને ઉઠીએ ત્યારથી જ સવારથી ભગવાનને સંભાળવાના. એને પહેલું સ્મરણ કરીએ કે હે ભગવાન દયાળુ, તમે મને ઊંઘમાંથી જગાડ્યો અને સાજો સમો થયો. ને કે ઊંઘમાં જતા રહે, કેટલા હાર્ટ એટેક આવે છે ને, તો ઊંઘમાં સવારે ઉઠાડે, એ ઉઠો પણ શું કુટુંબ હોય તો ઉઠે ને. એટલે આવી બધી વસ્તુની પરિસ્થિતિ છે. પણ એને માટે સ્વામી કહે 24 કલાક વિચાર, 24 કલાક એનો પ્રયત્ન, ઊંઘમાં પણ એનો પ્રયત્ન, સ્વપ્નમાં પણ એનો જ આવે, બધું એ આવે છે. એટલી લગ્ની જો આપણે ભગવાનમાં લગાડીએ તો આપણે એ વિચારો તરત બધા આવે. પછી કે ના ત્યાં ચાલે, મોક્ષ થયો, ભાઈ મોક્ષ થયો, ભાઈ પૈસા મળ્યા પણ એને સાચવવા તો પડશે ને. પૈસા મળ્યા એટલે કે આપણે ન્યાલ થઈ ગયા, પણ એને સાચવવા પડે, એની વ્યવસ્થા કરવી પડે, એને બધું કરવું પડે. જેટલું તમને આ મળે છે એને માટે વ્યવસ્થા રાત દિવસ એનું ચિંતન કરીને બધું કરીએ. એમ સત્સંગ મળ્યો છે એને પણ એટલો સાચવવાનો છે. એ આત્માના કલ્યાણ માટેની વાત છે, આ દુનિયાના સુખની માટે છે, દેહના સુખ માટે છે. આ દેહ તો પડવાનું છે, એના સુખને માટે જો આપણે 24 કલાક વિચારો રહેતા હોય તો સત્સંગ માટે ના કેમ રહે જ. આપણી ડરતા નથી, આપણને એમ છે કે ચાલે, આ ચાલે એમ કહીએ છીએ, અને ના ચાલે પછી એ ના ચાલે એ પણ મૂકવું પડશે. અને આ જે છે એને જો અખંડ કરીશું તો અખંડ સુખ પાછું ભગવાનનું મળી જવાનું. ત્યારે એ વિચાર જો આપણને હોય તો
થાય કે ભાઈ બસ અમે તો અહીં મળ્યા ને સુખ થઈ ગયું, નિષ્ઠા કરી લીધી થયું. નિષ્ઠા જો જીવમાં હોય તો પછી આની મહત્તા રહે નહીં. ખરેખર જો જીવમાં નિષ્ઠા થઈ હોય તો આની મહત્તાની એને રહે નહીં. પછી આ ભગવાનને દર્શન થાય, સમાગમ થાય, સંતોનું સમાગમ થાય, એની મહત્તા રહે. એ જ ગયા તો ભાઈ આજે સત્સંગ કાં તો પછી પ્રેસિડેન્ટની સભામાં જઈ આવ્યા, એનો કેફ લઈને આવીએ. પણ આ અહીંયા આગળ આ સંતની સભામાં આ બેઠા ભગવાન છે એમના દર્શનને એની મહત્તા સમજાય હોય તો થાય કે ભાઈ આજે દર્શન થયા, ઓહો શું સુંદર દર્શન થયા, સારામાં સારા દર્શન થયા. આપણે તો દેતો એના એ વાઘા પહેરતા એનું એ હોય, પણ એ તો એનો યાદ ના હોય. ખાવાની વાનગીઓ છે કરીએ છીએ તો થાય છે ને કાં તો બહુ સરસ રીતના પકોડા થયા. અને શું કહો છો તમે? એ વાનગીઓ સારી થાય તો વખાણીએ છીએ ને. સમોસા જે હોય તે બધું ઘણી હવની રુચિ હોય છે, પણ એને આનંદ આવે છે કે નહીં આવતો? દરરોજ ખાઈએ તો આનંદ આવે. એમ આ ભગવાનનો દરરોજ દર્શન કરીને આનંદ હોવો જોઈએ કે આજે બહુ સુંદર વાઘા છે, આજે સુંદર ભગવાને દર્શન આપ્યો. એટલે મહિમા હોય તો આપણને એની અહોહો થાય. નક્કી કે આ તો મૂર્તિઓ પધરાય છે ને એના વાઘા છે ને એની આરતી ને એનું બધું પહેર્યું. જેમ દરરોજ ખાવામાં જુદું જુદું મળે છે, એકનું એક મળે તો પણ એમાં આનંદ છે. ઓફિસમાં જઈએ તો એકનું એક જ કામ છે, બીજા કામ નથી. તો અહીં આપણે ભગવાનને ત્યાં પણ એ નવીનતા એમ જાય છે, એમ આ નવીનતા રહે તો પછી એના દર્શન વગર જાય નહીં. અહીંયા સહેજે જતા હોતો પણ થઈ જાય. બેને ધરમ 5 વખત નીકળે તો 5 વખત દર્શન કરવાનું મન થાય. ચાલો જ્યારે જઈએ, પહેલાં ઓફિસે જવાનું હોય તો 5 વખત જવાનું થાય તો જે ના જઈએ. મોડા થયા હોય તો જવું પડે. કંઈ બીજા મહેમાન આવ્યા તો અને તેમાં જો આપણે જમાઈ આવ્યા હોય તો એને રાજી કરવા જ પડે. નકર દીકરી ઘરે આવે પાછી. આપણે પેટ દુખતું હોય, માથું દુખતું હોય, બીજું થતું હોય તોય પણ ના કહેવાય એમને આવ્યા છે મારે એમની જોડે જવું પડે. પણ જો ખરેખર સત્સંગ હોય તો જમાઈને વેવાઈને કે કોઈ મોટા માણસ આવે ને તો એને મંદિરમાં લાવે. મારે ઘણા હરિભક્તો એવા છે કે ભાઈ ચાલો આપણે અહીં ઘરે બેસીને ગપ્પા મારીશું, વ્યવહારની વાતો કરું, એના કરતાં મંદિરમાં ટાઈમ થયો છે આજે ચાલો ને સત્સંગમાં તમે રવિવારની સભામાં ચાલો. એવા કેટલાય છે સગાવાલાને. એમ પહેલાં તો આપણો ના વેવાઈને કહેવાય નહીં કે મંદિરમાં આવો, એટલે એમાં કહેવાય શું ના કહેવાય. પછી બીજી દુનિયાની વાતો એને કહીએ છીએ, સાંભળીએ છીએ તો આ વસ્તુ કેવું કંઈક એને કંઈક ખોટું જેલમાં લઈ જઈએ, ભગવાનના મંદિરમાં લઈ જઈએ છીએ, શું કરીએ. પણ આપણે પેલો સત્સંગની દ્રઢતા નથી એટલે એને કેમ કહેવાય, એને કેમ વાત થાય એ છે. ડૉક્ટર સાહેબ જેવું બધું થઈ ગયું હોય તો પેલો પાસપોર્ટ આપી દે છે સીધું. શું પાસપોર્ટ નહીં, ટેલેલાઇઝ આપી દે છે કે અક્ષરધામમાં સીધી વાત. એમને શ્રદ્ધા છે, પેલાનું હોય કે ના હોય, પણ એમને શ્રદ્ધા છે જો આ કરશે થશે. એમ આપણને શ્રદ્ધા હોય તો બધું વાંધો ના આવે. પણ આપણે શ્રદ્ધા નથી એટલે મારી વાટી કે ના એને ખોટું લાગી જાય, એને મને દુઃખ થઈ જાય, આપણું આમ થશે. કશું જ થતું નથી કોઈને. તિલક ચાલો કરવાનું દુઃખ નથી ને કશામાં દુઃખ નથી. આપણને દુઃખ છે કે આપણે હજુ સમજ્યા નથી, એવો મહિમા સમજ્યા નથી એટલે બધું થાય છે. માટે નિરંતર સ્વામીએ કહ્યું છું નિરંતર સત્સંગ કરવો. ઓહો નિસર સંત સમાગમ કરીએ.